હાલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. બુંદી બુંદી પાકી ગઈ મિત્રો. ખાઈ હોય તો આવી જાય મસ્ત મજાની. જો લાલ ચટાક કેસરી, લાલ ચટાક નથી, કેસરી કલરની છે. એવો તને કઈ ઘટે નહીં એવી મજા આવે મિત્રો ખાવાની. હજુ તો શરૂઆત થઈ છે પાકવાની. ફૂલ પાકશે એટલે તો ને મિત્રો કેસરી કેસરી થઈ જવાનું. મજા આવે મિત્રો ખાવાની. શેર ચીકણી લાગે પણ મીઠી લાગે, મજા આવે ખાવાની. રા હોય ને ફળિયા કાઢી નાખવાના, ઉપર નકરી છોટી મજા આવી મિત્રો ખાવાની. હા ઓછું કહેવાને ગુંદી પાડી દો. હું ગુંદી પાડવા આવી ગઈ. હારવાર ખાવા માંડ્યો. એમાં ના ખાય, હા ચીકણું ચીકણું થઈ જાય. જઈને ઓલા થેલી પાસે થાળી રહી, થાળી લેતા હો. પણ અત્યારે ખાવાની મજા આવે સવારમાં વહેલા. બપોરે પછી ગરમ થઈ જાય, મજા ન આવે ખાવાની ને મિત્રો. હા એ લેતા એ બરોબર પાકી નહીં મિત્રો. મસ્ત પાકી જાય ને, હા કેસરી એકદમ થઈ જાય. પછી ખાય એવી મસ્ત હોય, મીઠી ગળી ગળી. મસ્ત હે મિત્રો. હાલો એટલી ઘણી હવે ભાઈની હે ને રિઝલ્ટ લેવા ગયા લગભગ વંશિકાની નું નિશાળે હમણાં આવશે મિત્રો. છે ને અમારે વંશિકા ને નેવિયાનું છે ને પરિણામ આવી ગયા, રિઝલ્ટ કેવામાં કહેવા કેટલામો નંબર આવ્યો તમને બતાવું. હાલો મિત્રો, કેટલામો નંબર આવ્યો વંશિકા? બીજો. હા ને બીજો ક્યાં આવ્યો હે ને મિત્રો? નવ્યાની 15ની રેન્ક આવી છે. નવ્યાનો ઓછા આવ્યા એનું કારણ મિત્રો એમ કે આને નવ્યા બેન અમારે નવોદયનું ભણતા હતા ને, એટલે આ સ્કૂલનું છે ને ઓછું આપણે તૈયારી કરતા હતા. નવ્યા બેન આ સત્રમાં વધારે માર્ક આવ્યા ને ઓલા સત્રમાં ઓછા હતા. ઓલા સત્રમાં આ સત્રમાં ભેગું કર્યું, ઓલા સત્રનું ભેગું નતું ને તો હારા. ઓલા સત્ર નવોદયનું બેનું કરતી એક બાકી એમાં નવોદયનું હતું ને ભેગું, એટલે હે ને મિત્રો માર્ક્સ ઓછા આવ્યા. તોય તે 15 જેની રેન્ક આવી એટલે સારું સારું જ કહેવાય. તો અમારે નવ્યા બેનનું રિઝલ્ટ, વંશિકા બેનનું રિઝલ્ટ જોઈ તમને બતાવું. જો વંશિકાને 20મો નંબર આવ્યો છે. ખોટું બોલે ઓ 20 રહ્યા જો. दूसरा અમારે વંશિકા બેન ને જો બીજો નંબર આવ્યો. બીજો નંબર પવન ને બહુ પીરી છે જોવાનું હરકું દેતો. સૌથી ઓછા વિજ્ઞાનમાં છે 90%. કંઈક માર્ક્સ આવ્યા છે. 90%. બીજો નંબર આવ્યો છે. બીજો નંબર બધાય કોંગ્રેચ્યુલેશન કહી દીજો. અને પ્રમાણપત્ર હોદ આવ્યું છે. પ્રમાણપત્ર મળ્યું વંશિકાને. નવ્યા ફિયાન ઘરે હોય કે શિવ નવ્યા બે વયા ગયા ફિયાનું. હા શિવમ ને નવ્યા બે. ચાલો મિત્રો હવે કન્ટિન્યુ બ્લોગમાં છે ને બના દીજો. અને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. પવન આવે છે આ બાજુથી. આજે તડકો નથી, ધુમ્મસ જેવું વાતાવરણ છે. આમ આછું આછું છે વાદળ, એવી રીતનું વાતાવરણ છે. આછા આછા વાદળ હોય ને. ને બાકી મિત્રો આપણે ગોર સાંભળી તો ને પૂરી થઈ ગઈ. કોક કાસા કઈ તરા રહ્યા છે. બાકી આ ગોર સાંભળી સાફ થઈ ગઈ. અહીંયા હવે પાંદડા ભરવા આવ્યા છીએ ને આવડા કઈ વાહી ભરોટું ભરીને આવ્યો ને તો બોલી ગયું હતું. પાંદડા ફરીને ધરીને તે ખરી ગયા હતા. કાલે આવ્યા હતા ને ભરવા, કહેતા ગયા કે
ભર લીજો ગાય નાખ દીજો તો ને ભર લઈ રસ્તામાં જ ખુલ્લું થઈ જાય મિત્રો છે ને આપણે એટલે પાંદડા લઈ આવી ને નાખી દીધા ઢોરાને જો સાંજે બાંધી દીધા હે ચાર બાળકો તો મંડી ગયા રમવા શું રમવા એલા કઈશ બા ને સાહેબ તું સાફ કરે કાલે ઉમણે છે ને આપણે ને અહીં સોયાબીન સાફ કરી નાખીએ કાલ સોયાબીન ઉગડ્યા હતા ઓલી થેલી ભર્યા છે અહીં છે આ એક થેલી ભર્યા ને સાફ કરવાના બહુ ઓલા છે ને ખરાબ થઈ ગયેલા એ કાઢી નાખીએ પશુ શું કરે પશુ હાથ અંતાડે છે મન કે તને ગોતો શું વાત આમાં શું અંતાડ્યું આમાં એને તૂર ખાઈ દાળિયા ખાધા ને પછી તૂર ખાઈ તો ખરા જો હાથ ગોતો આઈ દે જડી ગયા બીજો જડી ગયા હા મજા આવે હા રમવાની પીળા દાણા છે ને કાઢી નાખ્યું એટલે આપણે છે ને માર્કેટમાં ભાવ કોયલ ટવકા કરે ગુંદી ખાતી લીલી પણ ખરી ખરી પાકી અત્યારમાં પાડી દીધી કોઈને પાડી દીધી મેં પાડી કા કરી કુરવાને કા પાડી હતી ગુંદી કોઈને પાડી દીધી મેં પાડી હતી આંધે નાકે પરસ્યો હોય મેં પાડી હતી હે ગરમી થાય ગરમી થાય પવન આવે તો મિત્રો બફારો થાય આજ ભેજવાળું વાતાવરણ થઈ ગયું ઓ ડાયરો છે ને કેટલા વાગ્યા પૂરું 6 વાગ્યા એક નહીં વાગ્યો દોઢ વાગવા આવ્યો કેટલા વાગવા આવ્યા 1:30 વાગવા આવ્યા એમ કેતો પછી 9 વાગે 24 વાગે હા પછી 9 વાગે 24 વાગે હાલો તો ભાઈ કેવા મસ્ત લાગે ટોપીમાં કેવા લાગે કમેન્ટ કરજો મિત્રો કાળું કાળું આવે હે બસ હું ટોપી આમ ક્યાં ગઈ છે ગોતાવો તો પૂછું નાઈ ના દેવાનું હવે પૂછું ટોપી શું પહેરે આપણે આઈ ના દેવાનું પૂરું પાડતી નહીં પૂરું ભપ થઈ જાય હો ના પૂરું ન રહે કા પૂરું ન રહે પૂરો તો ડાયો છે રોવે નહીં કા હે પછી સલત કાન પૂરું ચાલો મિત્રો હવે પૂરું બેન જાય છે ઘરે કા પૂરો હે મસરદાની વોટ લેતી હોય આંચા પાણી જો ફોન પકડીને મટકુઈ નહીં મારતા તો બધા હાલો તમારા કાકડિયા લઈ લો ક્યાં મૂક્યા હતા પેલો નંબર ના બીજો નંબર બીજો નહીં 20મો નંબર હતો 20મો નંબર હતો ના મેં તો જોઈ લીધું 20મો નંબર આવ્યો હતો ઘા ગઈ હા ચોથા નંબર વાળા કાને નવલી 15માં આવ્યું 20 જ છે જો વો પાછળ મીંડું રહ્યું તાર નંબર આવી ગયા છે દૂસરા બીજો નંબર આવ્યો બેન નો બીજો નંબર 7માં સોનું નવિયા 6માં છે ને કા નહીં આ 5માં છે એટલે 5માં વંશિકા 8માં આવશે તો હા 8માં આવશે અમે આપણે 8માં હતા તો કેવડા હતા એ મિત્રો અમે 8મું ભણતા ને મોટા હે હતા એ કઈ વધતા જ નથી ઢેબલા જ રહેશે કાં પૂરો પેલા પણ તમે બધું ખાઈ પી લેતા ને અત્યારે હાડુડા થઈ ગયા મને આ નથી ભાવતું ઓલું નથી ભાવતું ખાઈ પી લેતા ને આવા લીમડા ની ડાળુમાં ટીંગા હતા ઝાડવા માથે ચડી જતા એમાં હાઈટ વધતી આવડા તો ઘરે કોઈ બેઠા જ ન હોય બેઠા હોય તો ઝાડવા માથે જ રખડતા હોય નાવડા તો નવરા થાય સીધા ફોન લઈ લે સદા મોઢું કરે ઢાકે પાછી મોઢું જો
છી. ચાલો પૂછો એટલે તરત ફોન લઈ લે. મારે લોક ઈમાં બદલાઈ નાખવાનો છે. ઈ તો તોય ખબર પડી જાય એને નો ખબર પડે લોક મેં ક્યારેક ખોલું જોવે તો ખબર પડે ને. ઈ હોય તો તમે ખોલવાનું. ખોલતા હોય ને તાર વાળી જાય મને એવો ધ્યાન રાખે ને. બાળકો એવું ધ્યાન રાખે આડા વઈ મિત્રો. જાય ને આડાવડા તો નજર ફોને રાખી. કઈ રીતના ખોલાય અને ધ્યાન રાખે કયું બટન દબેલું છે. ઓલું નિશાન પડી જાય ને આપણે દબાઈ ગયેલું હા એ નિશાન ની ધ્યાન રાખે એવા પાકા. બાકી ભણવામાં એવી ધ્યાન રાખતા હોય તો તો પેલા નંબર આવે નંબર ક્યાં ખાયો તો પેલો નંબર આવે હા તો પેલો આવે તો 1% હાટું ઘટી ગઈ. 91 નંબર હતો ને છોકરીનો એનો પેલો આવ્યો ના 90 વાળાનો બીજો આવ્યો. સોનું ને તાર કરતા જ્યાદા ટકા આવ્યા એને 97 આવ્યા. તો એ કેટલા નંબર આવ્યો તો ચોથો પણ તાર કરતા ટકા જ્યાદા છે ને એની એને કેટલા નંબર હતો ચોથો બીજો મારે સોનું ને પેલો નંબર આવ્યો કાસો ને પેલો નંબર આવ્યો ને આમ જો નિશાળે જઈને એનું નામ બોર્ડમાં જોઈને તો એવું મોઢું મોટું છે. આમ તો મેં શું કર્યું હું આમ તો એમ પકડ થઈ ગયો શું કરું ત્રીજો નંબર આવ્યો તો ને તો કે પહેલો ને બીજો હોય ને નંબર લઈ દે પહેલા હું કીધું પહેલો બીજો ને ત્રીજો હોય ને સાયકલ લઈ દે તો ના ત્રીજો નંબર ના આવ્યો એવું કાંઈ તો કે નો નથી આય પહેલો ને બીજો હશે તો નંબર લેવા એવું કાંઈ નથી પછી કીધું પહેલો ને બીજો આવ્યો ને પહેલો બીજો હોય ને નંબર લેવા તો બીજો હોય તો કે હું પહેલો આવ્યો તો ગમે તે એવું ના હાલે હા પૂછ એવું ન હાલે ને એનું પૂછ. તમને હે ને ઉત્સાહ બઢાવી ઉત્સાહ એટલે તમે નંબર લાવો. કાસન પૂરું હાલો મને હાલો તડકો થઈ ગયો હાલો ડાયરો હવે આપણે એને કરી લઈ મસ્ત મજાના બપોરા મસ્ત મજાના બપોરા કરી ને આવી ગયા છીએ આપણા ઠેકાણા જુઓ લીમડાના છાંય કલ્પેશ જો ઉલ્લી બાજુ આવી ગયો બાબુલકા ઠેઠ્યા જઈ ગયા આશુપાલમના છાંય હાલો હવે ને કરીએ આરામ ડાયરો છે ને સાંજના 5:30 વાગી ગયા છે ને સુરત દાદા અહીં પહોંચ્યા ને વાદળા થયા જ પાછા અહીંયા 2-4 વાદળા થયા છે આવડી જુવાર કંઈક આવડી થઈ છે જુઓ ને લાઇટ છે ને હવાની વહી ગઈ હતી આવી જ નથી છેક 3:30 વાગે લાઇટ આવી ને મોટર ચાલુ કરી દીધી જુઓ મસ્ત મજાનું પાણી છે ને જાય છે જુવાર લગભગ હવે 20-25 દિવસ આમ તો 25 દિવસ પછી એને વાઢે એવી થઈ જાય ને આમે જો વંશિકાની હાલ્યા ભાઈ એ વંશ પૂરું નથી કરી મસ્ત પવન આવે છે મિત્રો એમાં જાહેરમાં ઠંડો અને મીઠી સુગંધ આવે છે ટાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા મજામાં છો ને? જો આપણે પાછા આવી ગયા છીએ ઠેલી લઈને આ વાડીએ અને આપણે રેગ્યુલર જે કામ કરતા હોય એ કામ કરવા માંડી જવાનું. આ તો અમારે કલ્પેશભાઈ જો કંઈક સારું કરતા હતા દહીંનું. આપણે સવારના વારામાં છે ને તુર હારી કરતા સોયાબીન સારા કરતા હતા અને પછી તડકો થયો ને એક થયો એટલે પછી જતા રહ્યા હતા ઘરે જઈને મસ્ત મજાના બપોરા પાણી કરીને ઘડીક બગડી આરામ કર્યો અને પાછા પહોંચી ગયા છીએ. આપણે જે કાંઈ સારું કરવાનું છે એ સારું કરશું. કઠોળ નહીં અમારે કલ્પેશભાઈ ગયા છે નીંદ પૂળો કરવા અને જયંતિભાઈ ગયા હતા આપણે ખજૂર સોંપી હતી ને એને પાણી પાવા માટે અને આમ તો ડાયરેક્ટમાં ગુંદી વાગી મસ્ત મજાની નગરી કેસરી દેખાય. તો સવારના વારામાં આપણે પાડી હતી પૂરું બેને જીત કરી હતી એટલે કાકાએ પાડી દીધી હતી ખાધી એની હારે આપણે હોત ખાધી હતી. પૂરું બેનનું તો એક નામ જ હતું ખાલી. જો અત્યારે શું ખાસ તું શું છે બોલ તો ખરા શું છે? ખલેલા હે કે ખારેક હે? ખલેલા. તને ભાવે? કેવા લાગે? અસલ લાગે? મજા આવી? બે ખાઈ ગઈ? ક્યાં છે એલા? એ બીજા તો હાથમાં છે. એટલે રૂમાલ અસલ હે ધોળો ફૂલડા વાળો હો. જો અહીંયા તો આપણે ખજૂરીનો લીધે રસ નથી ચડાવી ને એ 2 દી પહેલા કાકાએ કાપી નાખ્યું હતું. જો આમાં જો એક દીઠમાં 3 ખલેલા છે ને ઓલામાં એક દીઠમાં 1 જ આવ્યો આપણે રસ ચડાવ્યું ને પછી. અને આ મારા ઘરના નવા મહેમાન. ટોપી ઘુમાવો આમ હરખી શકલ બતાવો. ઇધર ઘુમાવો.
હા બસ તમે પણ યુટ્યુબમાં આવી જાવ લ્યો. અને જો હજી કેટલા 5 વાગી ગયા તો આટલો તડકો હે ખરેખરનો. એ વાઈટ ધોળું કબૂતર ચરે જો નજીક જશે ને તો ઉડી જવાનું લોકો. ઉડી ગયું ડાયરો. હાલો તો તમે બધા વિડીયોમાં બન્યા રહ્યો અને અમે અમારું કામ કરવા માંડી જાય પાછા. જો કુંડી ભરાણી ને એટલે બધા નાવા આવશે. જો આજ જાણે સવારની લાઇટ નહોતી ને એટલે પાણી ખાલી હતું તો જો નાવા આવશે, પાણી પીવા આવશે અને નાવાય આવશે. પીવું છે પણ બીક લાગે અંદર પાંદરની મૂચા છે ને એટલે. હાલો ડાયરો બા છે ને ચા બનાવે છે મસ્ત મજાની ગરમા ગરમ ચા. બની ગઈ ગરમા ગરમ ચા. ચાલો તારે ડાયરો ગરમા ગરમ છે ને મસ્ત મજાની ચા પી લેવી. મસ્ત ઠંડો ઠંડો પોર થઈ ગયો છે. સુરત દાદા વાદળ આવી ગયા એટલે ટાઢો પોર થઈ ગયો તો એટલે ડાયરો અને આપણે ગઈકાલનું તો આવું કામ ઉપાડ્યું છે. સાફ સફાઈ કરવાનું કાલે ઉગણ્યો તો આજે આવું સાફ સફાઈ કરવાનું હાલે. આપણે કઠોળ સાફ કરી નાખ્યું ને મહિને કે માર્કેટમાં જવા દેવા જોવાનું ન હોય હરખું જોઈ લેવાનું હોય. તમારા સામું આંખમાં હારી ગઈ નાના બાળકો ફોન જોઈ જોઈ ને ખરાબ થઈ ગઈ હોય હવે. ફોન દેવાનો જ નહીં હવે. જો કાકા શું કે છે અને હજી કા હજી વેકેશન ખુલે ને ત્યાં ફોન જ નહીં અડવાનો. સાયકલ ન લેવાની હોય રમવા માંડી જવાનું. સાયકલ લઈ દેતા સેઈન થી ને પાતળી પડી જાય ખોલી સાયકલ ફેટાઈ અમે વગર સાયકલ અને વગર ફોન આવડે મોટા થઈ ગયા. તમારે સાયકલ લેવી છે હજી? હા કરતા આવું કઈક જો કામ આપણે ઉપાડ્યું છે. કાલ ખૂટશે. કઠોળ સારું કરી નાખ્યું ને પછી આપણે ઓલો મહિનો આવે તો શું કહેવાય કઠોળ નકરું ખાય એ વખતે લઈ જવાના માર્કેટમાં. જેઠ મહિના વખતે નું આવે કે અષાઢ મહિનો આવે? જેઠ મહિના વખતે આવે તો વધારે કઠોળ ખાવાનું, શાકભાજી ઓછી થાય ને તો કઠોળ વધારે હાલે તો આપણે માર્કેટમાં લઈ જવા. અત્યારે ઉનાળામાં કઠોળ વધારે ખાવાનું હોય. ના અત્યારે હમણાં મહિનો ઓછું થઈ જાય કેરી આવે ને કેરી જાહે ને પછી પાછો ભાવ ચડે કઠોળમાં. પછી તો ખરેખર નો લીલા લીલા દાણા ને કોટા કાઢી ગયેલું આવે વેચવામાં. અને કોક છે ને જાંબલી કલર ના દાણા થઈ ગયા જો આવા એને શું ફેર છે મોટા મોટા કાઢી લેવી એટલે આપણે બધા એકદમ સરસ એક સરખા થઈ જાય. મિત્રો છે ને સાંજના આપણે લગભગ 7 વાગી ગયા છે. સારું કરવાનું બાકી છે. ટાઈમ થઈ ગયો ગાય ધોવાનો. ગાય ધોઈ લેવી બસ ને એટલે શું કહેવાય ભીંડો સુધારે શાક બનાવવાનું નહીં હોય એમાં આપણે ઓર્ગેનિક દેખીને લાલ ભીંડો બા ભીંડો વીણ્યા હું ગુવાર ને પાલક વીણી આવી. ગુવાર તો કાલે જ વીણ્યો તો નહીં બા પમદી વીણ્યો તો ના બેન ભાઈ કાલે વીણ્યો તો બ્રહ્મદી વીણ્યો તો ગુવાર ને ભીંડો બે પાલક પર વીણી લાવ્યો અને તમને વિડીયોમાં દર્શન ને રાજવી નહીં મિત્રો દેખાતા હોય કેમ કે ને એ ગઈકાલે ને ગયા છે મામાના ઘરે વેકેશન કરવા. દર્શન ને ગયા બધા તો નથી દેખાતા વિડીયોમાં. નકર તો ફળિયું ક્યારનું ગાય પવાલું કાઈ ગયું સાયકલ દોડતા હોય બે દર્શન ને રાજવીભાઈ. શાકભાજી ભરી લીધી, શાકભાજી ભરી લીધા, પાલક ભરી લીધા, ટમેટું ભરી લીધું ને ગવાર ભરી લીધો ને બરણીમાં દૂધ લઈ લીધું. કેટલું બધું લઈ લીધું. કેટલું લઈ લીધું ઘરનું હોય પછી કઈ તાણ ઢીલ રાખવાની હોય પછી લઈ લેવાનું. તો હા તો એક દિન નું જ થાય. જો સાંજે પાલક નું ભાજી કરશું ને સવારે ગુવારનું શાક કરશું. આમ આગે કરે છે લીમડામાં નથી અહીં છે નહીં સંભળાય મિત્રો. આમથી શેટે બોલે ને ઈ તો અસલ મીઠું લાગે.
ચાલો ડાયરો આ સાથે જે આજનો બ્લોગ છે ને આયા જ કરી દઈશું પૂરો. આ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે, જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી કરી દેજો. નાખજો. વાલ્યો ડાયરાને હવે રામ રામ. રામ રામ.